શ્રી બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી જયેશભાઈ ઉપાધ્યાયના જન્મદિવસ નિમિત્તે મહિલા મંડળના પ્રમુખશ્રીઓ મંત્રીશ્રીઓ સાથે વિશેષ કાર્યક્રમમાં બહેનોને અનેક પ્રકારની રોજગારી અને તાલીમ આપવા બાબતે વિચાર વિમર્શ. તો એ આખું અભિયાન છેડવાનું નક્કી કર્યું છે. આ અભિયાનમાં તમારા થોડુંક મહત્વ લેવા છે, તમારા વિચાર એટલે લેવા છે, તમે મદદ કરી તમને કામમાં આવે. એ લોકો ન કરી શકતા હોય તો કયો, તમે ડાયરેક્ટ એનો કોન્ટેક્ટ કરી દો. અમે લોકો તમને ક્લાસ આપશું, શીખવશું, સ્ટેજ આપશું, બધી વસ્તુ અમે લોકો સંસ્થા આપવા માટે તૈયાર. લાયસન્સ માટે પ્રક્રિયા બહુ ઘણી બધી સહેલી છે. લોકો અલગ અલગ જગ્યાએ લાંબી પ્રોસેસ છે, ફલાણું છે, એને કારણે લાયસન્સ નથી કઢાવતા. હું તન્વી લહેરુ આત્મનિર્ભર ફાઉન્ડેશનના પ્રમુખ છું. સંસ્થાનું જે સ્ટ્રગલ છે, જે 35 વર્ષથી આપણે જોઈ શકીએ છીએ કે સંસ્થા 35 વર્ષથી સતત સ્ટ્રગલ કરીને ક્યાં પહોંચી છે. હવે જયેશભાઈ ઉપાધ્યાયનું કહેવું એવું છે કે જેટલા લોકો પ્રેસિડેન્ટ છે અને એ સિવાય જેનામાં જે સ્કિલ છે, સંસ્થાકીય પ્રવૃત્તિમાં જે બોલબાલા ટ્રસ્ટ એને હેલ્પફુલ થાય એવી રીતે એક હેતુલક્ષી આ કાર્યક્રમને સક્ષમ બનાવવા અમે સૌ અહીંયા ભેગા થયેલા હતા. કાર્યક્રમ ખૂબ જ સરસ હતો અને ખૂબ જ સરસ રીતે નિહાળ્યો અને એક જ વસ્તુનો હેતુલક્ષી કે લોકો સુધી આ વાત પહોંચે. જે કોરોના પછીનું છે અને કોરોના પહેલાનું છે, 35 વર્ષથી જે સંસ્થા સતત સ્ટ્રગલના એક શિખર ઉપર પહોંચી છે, તો એ શિખરના લક્ષી કે લોકોમાં જે છે સાંસ્કૃતિક, જે મેડિકલ, જે હેતુલક્ષી કોઈ પણ જે નાના મોટા મહિલા અને બાળકો માટે કે સિનિયર સિટીઝન માટે હોય, એક જ વસ્તુ કે લોકો આગળ વધવા જોઈએ આર્થિક રીતે અને સામાજિક રીતે પણ. તો બોલબાલા ટ્રસ્ટને જયેશભાઈ ઉપાધ્યાયનું હાર્દિક સ્વાગત કરું. ખૂબ જ આભાર માનું છું કે સંસ્થા આટલું સરસ કામ કરે છે અને અમને એક સ્ટેજ આપે છે કે તમે આગળ વધો. એના માટે હું ખૂબ જ આભાર માનું છું. થેન્ક યુ સો મચ બોલબાલા ટ્રસ્ટ, જયેશભાઈ ઉપાધ્યાય. મારું નામ પ્રીતિબેન અજમેરા, કહાન ગ્રુપની ફાઉન્ડર છું. અમારું કહાન ગ્રુપ છે ને એક એનજીઓ ટાઈપનું ગ્રુપ છે. જે બહેનોનો હાથ પકડીને એને આગળ લઈ આવે છે. એક દરેક બહેનોને ક્યાંક પૈસાની જરૂર હોય કે ગમે તે આર્થિક જરૂરિયાત હોય તેમાં અમે બહેનોને હેલ્પફુલ થઈએ છીએ. પણ એની અમારી સાથે જયેશભાઈ સદૈવને માટે સાથ જ હોય છે. જયેશભાઈ વિશે તો એટલું જ કહીશ કે જયેશભાઈ એટલે જસભાઈ. જેમ કે રાજકોટના નાનામાં નાનો બાળક છે ને જયેશભાઈને ઓળખતો હોય, બાલાશ્રમ હોય, વૃદ્ધાશ્રમ હોય કે કોઈ પણ કુદરતી આફત હોય, જયેશભાઈ ઓલવેઝ હાજર. બોલબાલા ઓલવેઝ હાજર. તો જયેશભાઈ વિશે હું એટલું જ કહીશ કે જ્યારે ભગવાને એમને આટલી શક્તિ આપી છે તો ભગવાનને બી હું એવી જ પ્રાર્થના કરીશ કે જયેશભાઈના જન્મદિવસ નિમિત્તે ભગવાન એને એવા આશીર્વાદ આપે કે હજુ વધુ ને વધુ સારા કાર્ય કરો અને અમારા બધાના આયુષ્યના થોડાક વર્ષો એમને આપે, જેથી કરીને બહેનો માટે, વૃદ્ધો માટે, બધા માટે કાંઈક ને કાંઈક ખૂબ ખૂબ સારું ખૂબ જ કરે છે પણ હજુ પણ કરતા રહે એવા ભગવાન પાસે એવા આશીર્વાદ માગું છું કે જયેશભાઈને દીર્ઘાયુ આપે, તંદુરસ્તી આપે અને અમારા બધા બહેનોની જયેશભાઈને ખૂબ ખૂબ શુભેચ્છા, ખૂબ ખૂબ અભિનંદન. જય દ્વારકાધીશ. હું ગુજરાત મહિલા પ્રમુખ માલધારી સમાજની છાયાબેન ભરવાડ. આજે જયેશભાઈના જન્મદિવસ છે અને રક્ષાબંધનને દિવસે ભાઈનો જન્મ છે, એટલે ખાસ તો એવું જ લાગે કે બહેનો માટે જ ભાઈનો જન્મ થયો છે. ત્યારે હવે આ સંસ્થા બોલબાલા આપણે સાંભળેલું છે કે શું કાર્ય કરે, કે અબોલ જીવ માટે કે બોલતા જીવ માટે હંમેશા ભાઈ કાર્યરત છે. આ સંસ્થાએ જીવ માટે, જીવ દયા માટે હંમેશા 108ની જેમ જયેશભાઈ દોડેલા છે. ત્યારે ભાઈનો જન્મદિવસ છે, ભાઈને ખૂબ ખૂબ અભિનંદન. અને જયેશભાઈને ભગવાન દ્વારકાધીશ આટલી શક્તિ આપે છે ને હજી જાજી આપે કે સતત દોડ્યા રાખે. બોલબાલાએ હવે એક નવી પહેલ ચાલુ કરી છે કે મહિલા પાંખ. જે બહેનો છે બધી સંસ્થાઓમાં, એટલે જેવી રીતે નારી તુનારાયણની સંસ્થા માલધારી બહેનોની છે, એવી રીતે હરેક બહેનો પોતાની સંસ્થા જે ધરાવતા હોય તેમને મદદરૂપ થઈ અને ભાઈ એમ કહે છે કે મેં જે તકલીફ ભોગવી એવી તમે લોકો ન સહન કરવી પડે. મેં આ સંસ્થા 50 રૂપિયાથી શરૂ કરી હતી. શરૂઆતમાં મને જે તકલીફ પડી એવી રીતે બધી બહેનોને વિનંતી કરે છે કે સાથે જોડાઈ અને આપ કામ કરો જેથી તમને આવી તકલીફ ન પડે. ભાઈ હર હંમેશ સાથે રહી આપણને આગળ વધવામાં પ્રોત્સાહન પૂરું પાડવા તૈયાર છે. તો મારી હરેક બહેનોને કે રાજકોટની બહેનોને અપીલ છે કે બહેનો આપ સાથે જોડાઈ અને કામ કરો. એકલા કરતાંય સાથે મળીને કામ કરશો ને તો ખૂબ મજા આવશે. જય દ્વારકાધીશ.
મારું નામ દિવ્યા બુદ્ધદેવ છે. હું એક ખુશ્બુ મ્યુઝિકલ ગ્રુપ ચલાવું છું. મ્યુઝિકના પ્રોગ્રામ કરું છું અને લેડીઝ સાથે લેડીઝ લોકોને થોડું નોલેજ મળે એટલે નોલેજેબલ પ્રોગ્રામ બી કરું છું. નોલેજવાળી અંતાક્ષરી, સંગીત સંધ્યા, ઘણું બધું. મારે 128 લેડીઝનું ગ્રુપ છે અને જયેશભાઈમાં મેં પણ અગાઉ પણ પ્રોગ્રામ આપેલા જ છે મ્યુઝિકના, અને હું સિંગિંગ પણ કરું છું. અને આજે જયેશભાઈનો ખાસ બર્થડે નિમિત્તે અમને મિટિંગ માટે ફોન આવ્યો એટલે અમે તો રેડી જ હતા, કારણ કે જયેશભાઈને વર્ષોથી ઓળખીએ છીએ. કે જયેશભાઈ વિશે બોલવું ને એટલે સૂર્યને દીવો બરાબર બતાવવા જેવું છે. એના એક કાર્ય આપણને વિચાર કરીએ તો એમ થાય કે એના મગજમાં કેટલું બધું આવે છે. એટલે આ કોઈક ઈશ્વરની કૃપાથી કોઈ ઓલિયો આવ્યો હોય ને એવું લાગે છે. એટલે મને તો ઓલવેઝ જયેશભાઈ માટે માન જ છે અને નવું કરવાની તક. અને આજે એમણે જે વાત કરી કે 33% અમે આપશું, તો એ બહુ ખુશીની વાત છે. અમારે આજે એક પ્રોગ્રામ કરવો હોય તો અમારે 25 થી 30 હજારનો ખર્ચો થાય. હવે એ અમને હોલ ફ્રી આપે તો અમારે કેટલું સારું થઈ જાય કે ચાલો 33% ખર્ચો તો બોલબાલા આપે છે તો આપણે કેટલું સારું થઈ જાય. અને કોઈ પણ લેડીઝ પ્રેસિડેન્ટ હોય કે અમારા જેવા કોઈ મ્યુઝિકના પ્રોગ્રામ કરતા હોય, એના માટે જયેશભાઈનો સાથ સહકાર ઓલવેઝ હોય છે. અને અમે એમનામાં કામ કરેલું જ છે. પણ આજે એણે નવી વાત કરી કે બ્યુટી પાર્લર, મહેંદી, આ તે કેટલા બધા ક્લાસીસના નામ એણે લખીને આપ્યા ને, તો ખરેખર એમ થયું એનું કેટલું મગજ ચાલે છે. એટલે ખાસ મને એમ થયું કે ઝૂંપડપટ્ટીમાંથી કોઈ છોકરીઓને લઈ આવું, કોઈ ગવર્મેન્ટ સ્કૂલમાંથી લઈ આવું કે જેને કંઈ નોલેજ નથી, એના માટે હું સતત કાર્ય કરવા રેડી છું. અને જયેશભાઈને સાથ સહકાર આપવા, અને જયેશભાઈ અમને આપે છે. હવે તો એવું થઈ ગયું કે બોલબાલા તમારી સાથે છે. એ કેટલી પ્રાઉડની વાત છે કે રાજકોટમાં બોલબાલા સંસ્થા છે. ઓલવેઝ જે પણ એને વાત કરી કે આરટીઓ હોય કે હોસ્પિટલ હોય કે રોડ ઉપર તમારે પંચર પડી ગયું હોય તો એ બોલબાલાનું નામ દો એટલે તમારું પંચર કરી જશે. વાહ! એટલે ખરેખર આવી વ્યક્તિ રાજકોટમાં છે. અને આપણે રાજકોટમાં જન્મ લીધો ને જયેશભાઈનો સાથ મળે છે એના માટે ખૂબ ખૂબ દિલથી આભાર. જય માતાજી. હિનાબા બળદેવસિંહ ગોહિલ. અને અત્યારે હું ઘણી બધી સંસ્થામાં કામ કરું છું અને પ્રમુખે છું, રેલરાજ ક્રેડિટ સોસાયટીના ડાયરેક્ટર છું. આ બધું હોવા છતાં અત્યારે જયેશભાઈની જે આપણે બોલબાલા સંસ્થા છે એમાં અત્યારે અમારે ઘણી બધી સંસ્થા હતી. બધા સંસ્થાના બહેનોને, પ્રમુખોને, આગેવાનોને, બધા બહેનોને બોલાવવામાં આવ્યા હતા. અને બધા બહેનો આવ્યા હતા અને બધા બહેના એટલા બધા તૃપ્ત થઈને અહીંથી ગયા છે કે બધાએ બહેનોને થયું છે કે જયેશભાઈનો જન્મદિવસ થયો ને તો આમ જુઓ ને તો રક્ષાબંધનનો જન્મદિવસ છે. તો બધા બહેનોનો તો અત્યારે એવું થઈ ગયું કે જાણે અમારો વીરો જ, જાણે રક્ષાબંધનનો જન્મદિવસ છે ને તો અમારો વીરો જ અમારી પાસે આવ્યો એવું બધા બહેનોને લાગ્યું છે કે જયેશભાઈ આજે આપણે જોઈએ તો 35 વર્ષથી આ બોલબાલા એટલે કે બોલબાલાની બોલબાલા છે. આ 35 વર્ષથી આ સંસ્થા ચાલે છે, સેવાકીય સંસ્થા. અને આપણે જોઈએ ને તો કે કોઈ વ્યક્તિ સવારથી સાંજ સુધી ભૂખો ઉઠે છે પણ કોઈ દિવસ રાજકોટમાં કોઈ ભૂખ્યો સૂતો નથી. અને હું તો ઘણીવાર એમાં સેવામાં જાઉં છું ને તો મને તો ખ્યાલ છે કે છેવાડાના માનવી સુધી બધાને જમવાનું, અને કૂતરાઓને તમે જુઓ ને તો દૂધથી માંડી, રોટલાથી માંડી બધું પૂરું પાડે છે. તો આ સંસ્થા સાથે જોડાવાનું અને અમને બધા બહેનોને મદદ કરવાની, હેલ્પ કરવાની અમને બધા બહેનોને કીધું કે તમે બધા બહેનો જે સંસ્થા લઈને બેઠા છો, તમારી સંસ્થા તમે આગળ વધારો. મારી સંસ્થા ખાલી મેં 50 રૂપિયાથી મેં ચાલુ કરી હતી ને અત્યારે મારી આટલી મોટી સંસ્થા થઈ છે કે હું આટલું બધું સંસ્થામાં બધાય ધાર્મિક કાર્ય કરી શકું છું. તો તમને બધાને પણ હું કહું છું કે તમે પાર્લરના કોર્સ છે કે અન્ય બધી આવા કોર્સ છે કે બહેનો સક્ષમ બને, બહેનો પગભરે બને, એના માટેનું બધા બહેનોને નોલેજ આપ્યું. અને બધા બહેનોને કીધું કે તમે કહેશો તો હું 33% બોલબાલા સંસ્થામાંથી ને આપીશ. તો તમે બધા બહેનો આગળ વધો અને તમારી સંસ્થા જે છે એને આગળ વધારો. તો આવું બધું અમને જયેશભાઈએ કીધું. એનાથી અમે બધા બહેનો તૃપ્ત થયા અને બધા બહેનોને બહુ જ લાગણી છે. જયેશભાઈ તમે ખૂબ ખૂબ જીવો. અને જયેશભાઈ અને તેમની સંસ્થા બધાને ખૂબ ખૂબ અભિનંદન અને જય માતાજી. રિટાયર્ડ આરટીઓ ઓફિસર છું. જયેશભાઈએ કીધું એમ આપના મંડળના કે જ્યારે બધા લોકો ભેગા થતા હોય તો લાયસન્સ કેમ નીકળે, લાયસન્સ માટે પ્રક્રિયા બહુ ઘણી બધી સહેલી છે. લોકો અલગ અલગ જગ્યાએ લાંબી પ્રોસેસ છે, ફલાણું છે, એને કારણે લાયસન્સ નથી કઢાવતા અને કાંઈ ના બનવાનું બની જાય તો પછી બહુ મુશ્કેલ પડતું હોય. તો એના વિશેની માર્ગદર્શન આપશું. હું રિટાયર્ડ થઈ ગયો છું ઓફિસર તરીકે 7 વર્ષ પહેલા. એવું નહીં કરી કે ભાઈ ઓળખાણ છે કે અથવા તો ત્યાં જઈને તમને સીધું લાયસન્સ મળી જાય. પરીક્ષા તમારે આપવાની, પણ હાઉ ટુ
પાસે સલામત રીતે વાહન કેમ ચલાવવું, આજે એક ડિબેટ હતી એના વિશે મેં હમણાં જાણ્યું તો તમને જાણીને આનંદ થશે. બધા લોકોના મનમાં એવું હોય કે મહિલાઓ વધારે અકસ્માત કરે છે ને વધારે પડતો વાહનનો પ્રોપર ઉપયોગ નથી કરતા નિયમ મુજબ. તો ગુજરાત સરકારના બધા આંકડા હતા અને એ ભારત સરકારના એના મુજબ બહુ ઓછા પ્રમાણમાં મહિલાઓ જે વાહન ચલાવતા હોય એનાથી અકસ્માત થાય છે. અને વીમા કંપનીના માટે સારામાં સારા એના કસ્ટમર હોય તો મેલ કરતા ફિમેલ છે. આ એક સ્ટેટિસ્ટિક છે.